તો જો આજે છે 28 તારીખ અને જો 2 દિવસથી વરસાદ શરૂ હતો, હજી કાંઈ વરસાદ બંધ નથી રહ્યો. અને જો બધું બહુ બગાડ્યું, માવઠું બહુ જોરદાર થયું છે. જ્યાં અહીંયા જો બધું રાતે પવન ને એવું બધું બાંધી દીધું છે અને બહુ છે હજી વરસાદ થોડીક વાર વિરામ લીધો છે. અને બા જો અહીંયા બધું પલ્લી ગયું ને બધું કામ કરે. કાબા બાર શિયાળો ચોમાસું બધું ભેગું છે. ત્યાં શું થોડું નળિયા વાળું છે ને થોડુંક, એટલે ભેજ આવે ઉપરથી પાણી ને એવું. હા, ઓલું વાવાઝોડું થયું હતું એટલે. હા, હમણાં ભાઈ આ શિયાળો આવે ને તો શિયાળામાં પછી કાઢે ને બહાર તો વાંધો નહીં. અત્યારે સાહેબ ખોલીને બેઠા હોય તો વરસાદનું ક્યાં જવું એવું થાય ને. તો બધું થોડુંક વાળ્યું ને એવું છે બધું. અને વરસાદ તો રાતનો એટલો હતો, આમ તો 2-3 દિવસ છે પણ વ્લોગ બનાવ્યો નહોતો. પછી મેં કીધું હાલો હવે કાલે છે બાપુની તિથિ અને વરસાદ જો શરૂ છે બધી. હવે શું કરશું આમાં એમ થાય. કપાસ ને એ બધી જો બગડી ગયું, પલળી ગયું બધું. હા, જાય આપણે મસ્ત કેળાઈ સારી થઈ ગઈ છે. ઝાડવાને સારું પણ કપાસ બગડી ગયો છે. ગાયને એવું દોઈ લીધું પછી અંદર બાંધી દીધી. ટ્રેક્ટર એવું પડ્યું પણ અત્યારે કાંઈ કામનું નહીં. આમ આગે જો ધુમ્મસ દેખાતું છે. વરસાદ ધીમો ધીમો આવે ને જાય. આમ જો કપાસ તો બધો બગડી ગયો, જો ઊંધો પડી ગયો છે. જો આ બાજુ કેમ કે ઝીંડવાનો વજન હોય ને એટલે હજી તો પવન તો શરૂ જ છે. આવે જ જાય ને કાલે બાપુ તિથિ છે 29 તારીખની. હવે તો ચિંતામાં એ મુકાઈ ગયા છે બધા મહેમાનને આવશે તો શું કરશું એમ છે. એમ તો પગતાણ તો ઘણી છે. જો આ મંદિર છે, નીચે છે, વોલ ઉપર છે, એવી રીતના છે. પછી આમાં જો ગાયનો ઘાસ સારો ને એવું છે. આ રૂમમાં તો પછી કાંઈ હાલે નહીં. રૂ ને એવું બધું ભરી કપાસ વીણી આ ગાયનો હરજો છે. આમાં જે રહેવાનું થાય બધાને આમાં રહેવાનું થાય. તો જોઈશું જો સરખું રહેશે તો ભજનનો પ્રોગ્રામ ને એવું રાખશું. નકર તો ખાલી ઘર મેળે કરવાનો વિચાર છે આ ફેરું. કેમ કે 3-4 દિવસ આ સખત છે. હવે કાલનો વરસાદ રહી જાય તો સારું. કેમ કે રસોઈ બનાવવાની એટલી બધી તકલીફ થાય ને, રસોઈ ક્યાં બનાવી એવું થાય ને. નકર તો કાંઈ દર વર્ષે 200-250 જેટલા માણા થઈ જાય 2 ટાઈમમાં થઈને એમ એટલો. રસોઈને હવે મહેમાનમાં જો એક બેન આવે છે ખાલી અત્યારે, તો બીજું કંઈ આવતું નથી. અત્યારે કોણ વરસાદમાં આવે તો કાલે બધા કદાચ કોક આવે એમ મજા રહી જાય છે. તો એવું છે. બા જો વાળવા સવાન કરે મેં વાસણ થયા ભાઈ ગાય ને એવું દોયું. મસ્ત કેળા કેવી સરસ થઈ ગઈ, ઝાડવાને સારું થઈ ગયું. જો બગલવડે અત્યારે 9:30-10 વાગ્યા પણ કોઈને ન લાગે. જો કેળ મસ્ત થઈ ગઈ. તો એવું છે. હાલો હવે આપણે કાંઈ કામ તો છે નહીં, હાવ નવરાશ થઈ ને થોડું ઘણું બધું જો લઈ આવવાનું. દૈણા બેણા એવું તો બધું દળાઈ નાખ્યું. કાંઈ થોડું ઘણું મીઠાઈ ને બધું લાવવાનું છે. ભાઈ જશે આજે, કેમ કે અહીંથી બગસરા જવું પડે. બગસરા થાય 10 કિલોમીટર. થોડોક વરસાદ ને એવું થોડુંક ઓલું થાય પછી જાય બરાબર. આમ તો કાલ છે એટલે સાંજ લગીમાં લઈ આવે એટલે હાલે. ચાલો હવે વિડીયો જોતા રહેજો ભાઈ. કોણ કોણ મહેમાન આવે છે, શું છે આજે બરાબર. જો બસ તો બધી વરસાદ જ જાય છે. હવે ક્યાં બધા વરસાદના જતા છે કોને ખબર. જો પ્રતિકને આવું હતું એ જ્યાં વૈયા ગયા તો મેં ના પડી. આજ ન હતો. જો વરસાદ રહે ને તો બપોર પછી આવજે. ચાલો બેનની આવે છે પણ બગસરા લગી આવશે પછી અહીંયા મૂકી જશે. ચાલો હવે મળીએ આપણે પછી બરાબર. અને આગળ વિડીયોમાં બના રહેજો. મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એને 2 બાજરાના રોટલા ને કરવાનું અને બા બનાવશે ગુવાનું શાક, ખીચડી બનાવી એવું છે. જો આપણે બધું લઈ લીધું. દેતવા તો જો બળે સુલે મેં કીધું રોટલા ને એવું છે ને બાજરાના સુલે હારા થાય એટલા માટે. તો બેનની આવે છે તો ખીચડી બની ગઈ છે અને બા બનાવે છે ગુવાનું શાક. કાબા જબા લસણ ખાંડે ખીચડી. હા, શાકની તૈયારી થઈ ગઈ, ખીચડી બની ગઈ છે. હું રોટલી ને એવું કરી નાખું. રોટલા હા એ જો બગસરા ઉતરી ગઈ ત્યાંથી પંકજભાઈ તેડવા ગયો. તમે ફટાફટ નગર થોડુંક અમે હોય ને તો વહેલા મોડું હોય ચાલે. હમણાં તમે 2 વાગ્યે જ જમતા. કાબા જો સાટા પાછા શરૂ થઈ ગયા. વરસાદ તો બંધ રહેવાનું નામ જ નથી લેતો. ચાલો તો આપણે 2 બાજરાના રોટલા ને બધું સામાન લઈને આવી. અહીં નથી રાખતા એ બધું થોડુંક ભીનું થઈ જાય ને. એ બહુ બધું અહીં ન રાખી જાય. રોટલીને એવું બનાવવું હોય ને એ બધું લઈ આવી લોટ ને એવું પછી બાંધીને ત્યાંથી લઈને ક્યારેક અહીંયા ગેસે બનાવી નાખી, ક્યારેક અહીંયા બનાવી. તો પડવાળી રોટલી કરી દે સુલે હારી જાય. ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ. ચાલો હવે જમી લઈએ.
આવી જાય છે બધા જમવા બપોરા કરવા બરાબર. તો આપણે રસોઈ બની ગઈ અને અટાણે 12:30 વાગી ગયા અને હું તો બેનની આવે છે ત્યારે હામી જાઉં છું બગસરાથી બસમાં બેઠી છે ફોન આવ્યો હતો એના માટે ભાઈ આગળ બસ ભાઈની આવે ને બસ બધા હારે જમી બેનની વાટે થઈ આપણે તો રસોઈ તો બધી બની ગઈ કમ્પ્લીટ ગારો ગારો કરી નાખ્યો બધી વરસાદે હેરાન કરી નાખ્યા આ બાજુ આપણે કપાસ વીણતા હતા ને ક્યાં પડી ગયા એવું થયું લપસણું થઈ ગયું છે અહીંયા બહુ જ આગળ તો બેન આવશે બધા ઊભી રહો ને તાળો તો ખોલી દે ડેલા ચાલુ મારી દીધું હોય ને સાવી જાય પડી છે આપણે તો મંદિરનો આવો વ્યૂ આવે છે અહીંયાથી આગળ જો ઉતરશે પછી તાળો બાળો ખોલી રાખી કીધું ત્યાંથી તો બગસરાથી 8-9 કિલોમીટર થાય સરખા બેઠા તો આવી જાય ત્યાંથી એટલું બધું આઘું નહીં તો બસ આવતી જશે ત્યાં ઊભી રહેશે આમ સામે પાટલી છે ને ત્યાં ઊભી ચાલો હવે આપણે મળીએ પછી બેન આવે ત્યારે તો જો બેન આવી ગઈ છે પણ બસ સ્ટેન્ડે ઉતારી છે તો હું જાઉં છું જો હામી બધી લેવા સામે ઉતારી ચાલી આવે હાલો લઈએ જો વર્ષાબેન ને આવી ગયા છે જય ભોળાનાથ જય ભોળાનાથ આગા ઉતારે એમ ને હા વાહ બસ બસ હા તમે તો ઠેલો લેવા ગયા હામાં હા વરસાદ હા તઈ પણ આવે નહીં ને હા જુનાગઢમાં હશે ને વરસાદ તમારે હા અહીંયા તો બહુ છે હા બસ આવું છે તો શહેર નથી એવું છે તમે ચાલો રસોઈ બનાવી લીધી મેં જાઓ હામી હા પેલો પેલો ખોલું હા મેં જોયું સારું હાલ તો કરી દે બંધ પેલો જય ભોળાનાથ જય ભોળાનાથ તો જો અમે એવા છીએ કાકાને ઘરે હા જાઓ હા તો કોઈ નથી કહેતું ભાઈ તમને તો જો અમારે છે અમારે કાકી પૂજા કરે છે જય ભોળાનાથ કાકી હા હો હે બનશે ને એ બે શરમાય છે ન કરવું યાદી રહી જાય ને આપણે બધાને તો આ જો અમારે જો કેક કાકીએ કેક કાપી નાખી અહીંયા આડું તમારે ઝાપલી જવું કરી નાખાય કાકે જો આ છે અમારા મોટા બાની સમાધિ અહીંયા ગજરાજ બાપુની મોહનપરી બાપુ સમાધિ ને એવું હા કાકી તો કેક કાપી છે ને ભોગ કેક કાપી નાખી હા ગજરાજ મોટા બાની ઓલી છે હે તો જો અહીંયા છે ને આજે અમારે કાકાને ઘેર આવ્યા આ જો અમારે કાકી છે અને એના લગ્નનો આલ્બમ અમારે બતાવવાનો છે તમે જોવો હવે બતાવી દઈએ જો કે પેલા બધા અમારે કાકી છે જોવો અત્યારે જોવો કેવા અને આ જો પેલાનો છે જો આ છે મારા કાકા જા પેલાના જો આવા બધા જૂનવાણી ફોટા હતા હા જોવો કેટલા વર્ષના કેટલા વર્ષ થયા છે તમારા લગ્ન થયા છે 25 વર્ષ થયા ને હા 25 વર્ષ પહેલાના જોવો મારા કાકી છે ને ગુજરાતી પિક્ચરના હિરોઈન હોય કઈ મસ્તી હતા મસ્તી ના હતા કાકી કેવા લાગતા આ ભગવતી બેન છે આ જો મારો ફોટો જોવો આપણે કે હા આ મારી દીકરી અને મામા અમાર ફઈ છે. સાંડલો કરે છે કે મારા કાકા આ ફઈ છે હા આ જો અમારા કાકાને સાંડલો કરે હિન્દુ ભાઈ છે એના ભાઈ કહેવાય હિન્દુ ભાઈ અમારા બાપુજી જા કાકી કાકાનો ફોટો છે આ કાકીનો છે આ મારા પપ્પા છે પછી આ ફુવા છે અને કાકા હા એ મારા બાપુજી છે આ જો બા મારી મમ્મી આ વર્ષાબેન એ વર્ષાબેન જો આ છે અત્યારે બેતાવા પડે ને લાઈવમાં
હા ભાઈ કોણ કોણ છે ઈ મમ્મીનો ને લીધો મમ્મીનો હા લીધો ને આ જો આપણે જાનમાં જાતા ત્યારનો છે ને ફોટો ગાડીમાં એ તો લા ગાય આ હામૈયાનો આ બેન્ડ વાજાનો આ જો કેવી મર્સડી કોણ બેઠું છે આપણને શું ખબર ઘરમાં બેઠા હોય બીજું તારી એમાં લઈ જવાની જાન ફેકડી બ્લેડમાં કા તું કેવી ગાડીમાં અમને બેહાય છે અમારે જોવું કાકીના દીકરાને બહુ છે એ પછી બતાવો હા અત્યારે જો આ વિજયભાઈ છે જો આ પંકજભાઈ આ વિજયભાઈ કાકા આમાં અમુક અમુક નથી ઓળખતા વર્ષે, વર્ષે. હા હું સવા ભાઈ છે ભાઈ ભગવતી છે અહીં લે લે હા તે લીધો જ ને જુઓ એવું કે હા આ રમેશ મહેતા ઓરે રહેતા આ રમેશ મહેતા રમેશ આને શું કામ હતું? એ કોણ છે બાપભાઈ દરબાર છે ઠીક હા એ આવતા ને બધાય હા એક બાપભાઈ ઓલા છે રમેશ મહેતા છે આ કે રમેશ મહેતા આ રમેશ મહેતા સોરે રહેતા ખીચડી નાનતા અમારે કાકી કોમેડી જો કોમેડી કરતા જાય હાર હાર. મજા આવે ને કા વ્લોગ જોવાની જો જાય વર્ષાબેન છે અહીંયા મામાની દીકરી છે હાર પહેરાવા ગઈ છે હવે અમારે માસી આ શું કહેવાય? માસી પરણેતર ના કહેવાય ને ઈ ને હા માસી હા. હાર નહીં પહેરાવે ક્યાં છે? બે હરતા માસી આ માસી છે હા જો પેલા હવે લાશ કાઢીને આવી રીતના હતું કા મોઢું ગોળી મોઢું નહીં બતાવવાનું ને ઘૂંઘટમાં કહેવાય ઘોંઘટમાં હા ભાઈ ન જ બતાવવાનું હોય છે એમ જ કહેવાય ને તો આ કાકાના ફોટોસ અહીંયા કાકીનો ભગવતી લૂણ ઉતારે છે અહીંયા જાય રે જો મારો ફોટો ભાઈ ડોકા કાઢે છે કે આ મારો ફઈ છે ને આ હું છું લૂણ ઉતારું છું કાકા તારા આ કન્યાદાનનો મજા આવે જોડવાની આમાં તારીખ છે કાકાની હા મારેલી શું છે આમાં ઝૂમ કરી 29/2/2000 કાંઈ નહીં અમે હવે તમને લખીને મોકલશું હેપી એનિવર્સરી કાકી એમ તારીખ લઈ લઈએ છીએ હવે હા તારીખ આવે તઈ બીજા મહિનામાં હમણાં 29. શિવરાત પછી આવે હા તે અમે લખીને મોકલશું મેસેજ તમને બીજા મહિના મને ક્યાં આવે તાર ભાઈ નામ હા તો એમાં મોકલશું એમાં ક્યાં હાદો છે મેં પેલા આવું હતું મીઠા મોઢા ભાવ કરવાની દેવા જ ભાવ પડે. દેવાનું ના એમાં પંગજમાં હાલવું જ પડે થાળીમાં. એમાં ને એમાં હાંજ પડી જાય હા જો બધા જો જો અહીંયા બાપુજી આ બે કોણ છે જમાન દાદા આ છે અમાર નિલેશ અને આ છે અમાર ત્યાં જગ્યા છે ને નકેતર બા ઓળખે એમ છોકરો અહીં જો બાપુજી નાના બાપુ હા એ નાના દાદા છે અને ધમાના દાદા છે હા હા બધા ધમાના છે દાદા છે આ મામા છે ઈસુરિયાવાળા હા હા જો આ ભાનુ ભાભી છો હા ના આ ભાનુભાભી હોતી હતા માળવ્યા હા ઈ હતા પણ આ તો અમારા છે રવજીભાઈ વહુ હોતી હતા હમ. ખબર છે માળવ્યા એ બે હતી દેરામ જે અંબા ભાભી અને મોટા બાન બધા છે પણ તમે ભાનુ આ જો અમાર મોટા આયા મોટા. નાનીમાં બતાવી દો બેન આંગળી આ મૂકતો આ મારા નાનીમાં છે હા ઓલા ફઈ છે આ મોઢું ભાઈ છે. દેખાવા દેવાનું તું આ કાકીના બેન છે નાના હા કઈ નહીં બેન છે આ જમણવારનો ફોટો ઉદય ખાઈ ગઈ છે વરણ થયું તો ઘણા તમે હાસી જ રાખ્યો બહુ સારું છે હા. ઘણા વર્ષ મારા લગ્ન હે નથી જોયા. એ નહીં લોકો રાખે છે હા ત્યાં હતો આલ્બમ બેનનો હા એ તો આનું સાબના બધું મેં જ કર્યું હતું ભગવતીનું એનું નહીં એના લગ્ન નોટિસ તારા લગ્નમાં હા તગારામાં જો પેલા કઈ ઓલો હું નતો તગારું લઈ લીધો તગારામ પેલા તો ઈ ભૂંડા લાગે આપણે હું હા એ ગોર ને કહેવાય હા ને નકર ઈંટું મૂકવી પડે હા એ કરે એનું હા હવે તો તૈયાર આવી ગયું છે હવે તો હા તૈયાર પેલા એવો હતો. હવન જેવું આવે હા મામા ભાવેશ મામા છે ને બોયડી અને ગામનો ઓલો ફકીર ના છોકરા એટલા ફોટા પાડ્યા હતા ત્યાં લઈને આવ્યા હતા અહીંથી કઈ નોટ લઈને આવ્યા હા અહીંયા કાકીને ખર્ચો હતો અહીંયા હકાન બરકી લીધો થોડી જો આ ફઈ ને અડધું બધું કામ પતી ગયું તઈ ભાનુ ભાભી છે તો ઈ, આ ઓલો પીંડા ખાય વાળો અણવર છે રમેશભાઈ સરપંચ નહોતા એનો છોકરો એમ ભાઈ નાનો. હા સેલો એન્ડ હાલો
આમાં તારીખ છે તારું કાર્ડ તો નહીં જય ભોળાનાથ આ ભાઈ થી જાનમાં નહોતા હોય તારી આગળ આ જો અત્યારે છે ને આમ જો આ કાકી અત્યારે છે ને વહુ આવી ગઈ છે આ ભાઈ છે અમારે ને આ અમારા ભાભી છે તો એટલે પછી આલ્બમ જોવાની મજા આવે ને જો એ કોણ છે પ્રગટ છે પ્રગટ હોય તારી બેન છે બીજું. વિભૂતિ છે આ જો કાકીનો ને વિભૂતિનો ચાલો આ તો જોઈ દઈશું. હા આમાં નાની બેન તો જો અમે વીએવાસી કાકાને ત્યાંથી ઘરેથી વીએવા અત્યારે અત્યારે જો હાંજ પડી ગઈ છે હવે હાલો હવે જો વરસાદ આવે એવું થોડું થઈ ગયું છે રસોઈની તૈયારી કરવાની છે બરાબર અને આપણે જો થોડું ઘણું તૈયારી થઈ ગઈ છે બટેકાની આવી ગયું છે કાલ બાપુની તિથિ છે એટલા માટે અને બીજું જો અમે ગયા હતા પાછળથી ગાદલા ને એવું બધું આવી ગયું તકિયા આવી ગયા ગાદલા આવી ગયા જો ગાદલા ને તકિયા ને આવી ગયા હતા એટલું તો એટલા ગાદલા લઈ આવ્યા છે કેમ કે આ ફેર બહુ ઝાઝા મહેમાન નથી એટલે એટલા જ લઈ આવ્યા હતા ઓઠવાનું તો આપણા ઘરનું ભાગણ એ જ ગમે બીજાને ભાઈ બીજું બહારનું ગમે નહીં બરાબર ચાલો જો લઈ આવ્યા કાકાને ઘણી કાકીને તાણી કરી કે રોકાઈ જાઓ પણ આપણે કાલે બાપુની તિથિ છે એટલે રોકાવાય નહીં અને ખાસ કરીને તો આપણે આલ્બમનો તમે વિડીયો જોયો છે કેવો લાગ્યો અને સારો વર્ષની હતી એટલા વર્ષ થઈ ગયા કાકાના મેરેજ થયા એના પછી આ ફોટો પહેલાં તો ફોટાને એવું જ પાડતા કેસેટ ને એવું તો હતું નહીં તો તમને કેવો લાગ્યો વિડીયો બધા જોજો બરાબર તો હવે કાલે પાછા બધા આપણે નવા બ્લોગ સાથે જોડાઈ જઈશું કેમ કે કાલે છે બાપુની તિથિ જેટલો વિડીયો બનશે એટલો આપણે કાલે બનાવશું ચાલો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી હર હર મહાદેવ